મિડલ ઇસ્ટના તણાવ વચ્ચે ગત શુક્રવારના પેટ્રોલ ડીઝલ અને સીએનજીના ભાવમાં ભલે વધારો કરાયો, જો કે આ મોંઘવારી વચ્ચે ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશને મુસાફરોના હિતમાં લીધો છે મહત્વનો નિર્ણય। એસટી નિગમ તરફથી અમુક પ્રીમિયમ વોલ્વો બસોના ભાડામાં ઘટાડો કરાયો છે અને સાથે જ મુસાફરીના સમયમાં પણ મોટો કાપ મૂક્યો છે। ગુજરાત એસટી નિગમે અમદાવાદથી સુરત અને અમદાવાદથી ભાવનગર જતી વોલ્વો બસના ભાડામાં મોટી રાહત આપી છે। અમદાવાદથી સુરત જતી વોલ્વો બસનું ભાડું અગાઉ 748 રૂપિયા હતું, જે ઘટાડીને હવે 687 રૂપિયા કરી દેવાયું છે। વોલ્વોમાં અમદાવાદથી સુરતની મુસાફરી કરનારા મુસાફરોને ટિકિટ દીઠ 61 રૂપિયાનો સીધો ફાયદો, તો અમદાવાદ ભાવનગર રૂટની વોલ્વો બસના ભાડામાં પણ 15 રૂપિયાથી વધુનો ઘટાડો લાગુ કરાયો છે। સુરત અને ભાવનગર માટે દિલ્હી, મુંબઈ અને અમદાવાદ ધોલેરા એક્સપ્રેસ વેનો ઉપયોગ કરતા મુસાફરીનો સમય 60 થી 90 મિનિટ જેટલો ઘટી જશે। અમદાવાદ સુરત રૂટ ઉપર દૈનિક 12,000થી વધુ મુસાફરો મુસાફરી કરે છે, જેને ભાડામાં ઘટાડાનો સીધો લાભ મળશે। અમદાવાદથી ભાવનગરનું આપણે જૂના રૂટનું ભાડું હતું 351 રૂપિયા હતું અને જે નવા હાઈવે તૈયાર થવાના કારણે અંતર ઘટવાના કારણે એસટીનું ભાડું 337 રૂપિયા થવા પામે છે, જેથી અમદાવાદ ભાવનગર વોલ્વોમાં 14 રૂપિયાનો ઘટાડો થવા પામે છે અને મુંબઈ દિલ્હી એક્સપ્રેસ હાઈવે તૈયાર થવાના કારણે અમદાવાદ સુરતનું જે અંતર હતું તેમાં અગાઉ નહેરુનગર સુરતનું ભાડું 748 રૂપિયા હતું અને નવું ભાડું એ 669 રૂપિયા થવા પામે છે, એટલે 61 રૂપિયાનો ઘટાડો થવા પામેલ છે। અમદાવાદ સુરતમાં દૈનિક 12,000થી વધુ મુસાફરોને આ બાબતનો લાભ મળવાની શક્યતાઓ છે। હાલ અમદાવાદ ભાવનગરની 24 ટ્રીપોને આપણે આ રીતે સંચાલનમાં મૂકવામાં આવી છે અને અમદાવાદ સુરત પ્રાયોગિક ધોરણે અત્યારે 1 અથવા 2 ટ્રીપનો સમાવેશ કરવામાં આવ્યો છે, તેમાં મુસાફર જનતાનો પ્રતિસાદ મળતા તેમાં વધારો કરવામાં આવશે।